બોલો ગણપતિ ગજાનંદ દેવ કી જય, માં સરસ્વતી માતા કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય, આજ કે આનંદ કી જય, મારા માત પિતા अपने गुरुदेव की जय, माँ धरती माता की जय, माँ दिगेश्वरी मात की जय। મારે માથે 5 ગાંધર્વ છે, તેમાંનો કોઈ એક મારે તે તમને પેલું કહું છું, વૈરાટ બોલ્યા ત્યારે, તું તો મારી બેન ધર્મની કોણ કુદ્રષ્ટિ જોશે, તે કરતા જોશે તે મરશે, તેમાં મારે શું રોશે, એટલે વૈરાટનો સાળો જ્યેષ્ઠ કયો પ્રધાન, 100 ભાઈની સુંદર છે જોડી, એક માતા સંતાન, સૌથી મોટો પ્રધાન થયેલો કુદ્રષ્ટિનો તેહ, દ્રૌપદીના સમ જોઈ રહ્યો છે વિકારવંતો એહ, તેણે સાંભળી સતીની બીના મનમાં વિચાર્યું એમ, સાના ગાંધર્વ શું મરતા તા મિથ્યા ગાલે છે વેમ, ઠીક છે ક્યાં જાશે આવેલી એવી કુબુદ્ધિ થઈ, વૈરાટ રાયે મોકલી તે દ્રૌપદી ઘરમાં ગઈ, વૈરાટ રાયની રાણી સુદર્શના દ્રૌપદીને પડી પાય, પધારો બાઈ તમારા પુણ્ય શુભમતી મુજ થાય, એમ કહી માંદઈ બેસાડી આ બધું તમારું ધામ, હિંડોળા માટે હિંચ્યા કરો કરશો નહીં કઈ કામ, એ રીતે શુભ સતી સમાણી એવે થઈ ઘડી ચાર, છેવટે ઉઠ્યો સૂતવાયુ ન જવા થયો તૈયાર, કટી બાંધે કડછો ખાંદે લઈને ચાલ્યો શુભ, દરવાજા લગભગ આવી વિચાર કરવા ઊભો, પહેલો જાઉં ગામ વિશે હું રહું કુશળ ક્ષેમ, ખંડણી ભરનાર રાજાની કમાનમાં પેશું કેમ, કેમ પેશું કમાનમાં એમ કર્યો વિચાર, કહે વલ્લભ કોટ કૂદવા થઈ ગયો તૈયાર, વૈશંપાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું વૈરાટ પર્વ મહિમાય, વાલવાજીએ આગળ રહીને દડબડ મૂકી દોટ, છલંગ મારી ઉછળ્યો તે કૂદી પડ્યો કોટ, આભ પડે તેમ અવની પડ્યો ધરણી ધ્રુજી માઠી, પાણી ભરનાર પાણિયારી તે બેડા ફોડી નાખી, આખા ગામમાં બૂમ ચાલી સૌનો વાકો દિન કહાવ્યો, ખાંદ ઉપર કડછો મોટો કડછા દૈત્ય જયાવ્યો, હવે ગામનું આવી બન્યું સૌ લોકના જીવ જાશે, સૌ પ્રાણીને જાલી જાલીને કડશે ચડાવી ખાશે, એવો ચાલ્યો બહુ બુમાટો નાશે લોકોના ટોળા, વૃકોદર ગમ્મત કરવાને દેખાડે દાંતને ડોળા, તેમ તેમ સર્વે નાશે ત્રાસે બુમાટો ઠામો ઠામ, ભીમે જાણ્યું કે ગામ શું જાણે કરવું મારે નામ, એમ જાણી બજારમાં ચાલ્યો ગાણી ચડાશે ઉભળે,
તેના ખોબે ખોબા ભરીને માર્ગમાં ઉછાળે. કોણ એના સામું બોલે, કોણ જય કર ઝાલે. મીઠાઈની દુકાન દેખે ત્યાં મીઠાઈ મુખમાં ગાલે. ભાવે તે ચાવે મજા ઉડાવે, બહુ કિકિયારો થયો. પછી પોતે ઘૂમતો ઘૂમતો રાજસભામાં ગયો. ખંભ ઠોકી કે ઢમઢમી સભા ધુર્જો વૈરાટરાય. વાયુ નંદન યુધિષ્ઠિરને પ્રેમે લાગ્યો પાયો. વૈરાટ કહે, ઓ કિંકરુષિ, આ કોણ છે બળવાન? ધર્મ કહે, ભયનો ડરતો શુભમતી રાજન. શરમાઈ સાને પૂછ મન માને, બોલ્યા વૈરાટરાય. કોણ તમો છો, ક્યાંથી આવ્યા? તમ ભીમ બોલ્યો ત્યાંયો. ઇન્દ્રપ્રસ્થનો હું રેવાસી, રસોઈયો કરનારો. ભીમસેન કેરો ભીલ્લું, હું શાખો ગામમાં મારો. દ્રાદશ મહિના તુજ ઘેરે આવ્યો, ભરવા પાપી પેટ. સકળ સૈન્યનું રાંધણું રાંધું, એકલો કરું વેઠ. વૈરાટ કહે, ભલે પધાર્યા, ક્યાંથી આવ્યા આવા? ભીમ કહે, તો ખરું, પણ કેટલું આપશો ખાવા? વૈરાટ કહે, કેટલું ખાશો મોઢે માગીને લો ને. તમને નહીં જવા દઉં, સુખરૂપ અહીંયા રહો ને. ભીમ કહે, રાંધણું રાંધીશ, પણ નહીં કરું તારી પડશી. હંમેશ મારે ખાવાને અન્ન જોઈએ 16 કળશી. વૈરાટ રાજાએ 5 કરડ્યો, એ નહીં મારી હામ. એ રીતે ખવડાવું તો વેચું ઘરને ગામ. નથી મારું એટલું ગજુ, માટે હું નહીં રાખું. ભીમ કહે, રાખે નહીં તો હું તુજને મારી નાખું. ધર્મરાયે શાન બતાવી, શું ડોળા દેખાડી ખાયો. એવામાં ધ્રુજીને બોલ્યો, પોતે વૈરાટરાય. હોશિયાર મારી, તમે ન કરશો મારી પડશે. હંમેશા આપીશ ખાવાને, અન્ન તમને બાર કરશે. રસોઈમાં જે ક્રાસ્ત બળે, તે લાવવા તમારે શીર. વૃકોદર કહે, કબૂલ મારે શોષે 9 શરીર. પણ રાજા ગભરાતો નહીં, તું ખુશીથી ખવડાવો મને. તેનો બદલો બહુ વળવાનો, કોઈ વેળા ગુણ તમને. વૈરાટ કહે, વારું વાલવાજી, કહીને રસોડું આપ્યું. 6 જણા સમાણા, ગામમાં હેત અતિ મન વ્યાપ્યું. ધર્મરાજા કહે, રાજસભામાં બીજું નહીં ભુવન. એક વેળા વિરાટને દામે કરી આવે ભોજન. રાજ બધું પોતે ચલાવે છે, શુભ કરે છે ન્યાય. નગર તણા સકળ પ્રાણીને આનંદ ઉર્નવ માય. અર્જુનજીની શાળે ભણાવે, ગામના છોકરા આવે. ઓતરા કુંવરી ઓતરા કુંવરને વ્યંધળ તેડી લાવે. વૈરાટના એ પુત્ર ને પુત્રી, તે પણ ભણે વિદ્યાય. રાત દિવસની શાળમાં રહે છે, ઇન્દ્રનો અર્જુન રાય. સહદેવ રાજાની ગાયો લઈને વનવગડામાં જાય. પીપળા કેરું વૃક્ષ ભરેલું, ગોદી ગુફા કરી ત્યાંય. તેની મય ઉતરીને બેસે સહદેવ સતી સંતાન. આખો દિવસ બેઠા બેઠા ધરે પ્રભુનું ધ્યાન. સાંજ પડે તો ગાયો લઈને નગર વિશે જાય. ગોવાળિયા સૌ એમના વશમાં પંથજીના ગુણ ગાય. નિકુળજી વાણા માયું, તે લે મન ગમતો તો ખારો.
ઉપર બેસી બાગ બગીચે ફરી આવે લગારો. એ રીતે સેલ કરે છે પહેર્યા ઓઢિયાની મતી, સુદક્ષિણાની પાસે રહે છે સૈરંદ્રી સતી દ્રૌપદી. રાણીને રીતિ શીખવાડે કરવા સુંદર સેવા, ઉપદેશ કરીને શ્રદ્ધા બેસાડે સંભળાવે દેવાધિદેવા. વૃકોદરે રસોડામાં રાંધવાની રીત રાખી, પહેલાંના હતા ચૂલા ચૂલી તે સર્વે પૂરી નાખી. મોટી મોટી બે તેમણે ખોડી લાંબી બનાવી ચારી, વચમાં છૂટી જગા રાખી થાય પોતાની પથારી. 4 ક્ષોણી સૈન્ય વૈરાટનું છે તેનું ખીચડું આવે, એટલે ભીમસેન લાંબી ચરીએ સળગાવી પાત્ર ચડાવે. વચમાં સોડો તાણીને સૂવે પણ બધે શરત રાખે, પીમરથી કાચું પાકું પરખી પગ વડે ઉતારી નાખે. 10-20 દાડે જાય વગડામાં ઝાડ ઉપાડી લાવે, 20-30 રંધાય એટલા ક્રાષ્ટ એક જ ફેરે આવે. વળી રસોડામાં રાત્રિએ સૂવે નસકોરાનો વાયુ જાય, તેથી તે છાપરામાં નરિયા ઊંચા નીચા થાય. જાણે ટકોરખાનું વાગ્યું ઘણો ભયંકર ભૂભો, વાલવાનું નામ સાંભળે કે રડતા બાળકો રે ચૂપ. એ રીતે 5 ભાઈને નારી રહ્યા છે સુખરૂપ, 4 મહિને હિસાબ ગણ્યો હસ્તિનાપુરના ભૂપ. વસ્ત્ર 300 સાડા દિવસનું પૂરેપૂર્યું ગણ્યું રાય, પુરુષોત્તમ માસ જુદા ગણ્યા એમ કર્યો અન્યાય. શકુની મામાને વાત કરી આપણે આળસુ રહ્યા, કુંતી નંદને વન ગયે 10 વરસ થયા. ગુપ્ત રેવા ગમે ત્યાં હશે કર્યું હશે ફાવે તેમ, આપણે અતિ ભૂલ ખાધી પત્તો લાગશે કેમ. મામો કહે ચિંતા ન ધરશો તું સૌનો શિર છત્ર, જ્યાં હશે ત્યાં પૃથ્વી વિશે લખો દેશે દેશ પત્ર. સૌ રાજાને એવું લખવું જ્યાં જ્યાં પોતાની ધરતી, વતી વગડો ડુંગર દરિયો શોધ કરવી ફરતી. પાંડવની ખરી શોધ કરીને અમોને મોકલવું લખી, નહીં તો દુર્યોધન થશે ક્રોધે માટે કરજો નક્કી. તેમાં જો ફેરફાર પડશે તો રાજ છીનવી લઈશું, વળી તેના કુટુંબ સાથે ગાણીએ ઘાલી દઈશું. એ રીતે પત્રો લખીને મોકલો દેશે દેશ, એટલે ખબર કાઢીને લખશે સૌ નરેશ. દુર્યોધન કે લખો ત્યારે તે વિના નહીં કામ થાય, 84 સહસ્ત્ર પત્ર લખાવ્યા મામાએ સભાની માયો. પછી દેશે દેશ પહોંચાડ્યા ક્ષણું ન લાગી વાર, સૌ પોત પોતાની હદ શોધી લખ્યા સમાચાર. વૈરાટનગર પત્ર આવ્યો વંચાવ્યો ટિંક ઋષિને, પૂછવા લાગ્યો વૈરાટ રાજા ગુણ ગંભીર ઋષિને. ઓ મહારાજા કેમ કરશું પાંડવની ક્યાં પેર, તમે તો પાંડવના ઘરના પાંડવ નહીં મુજગેર. તે માટે કેમ કરું મહારાજા બોલ્યા ધર્મરાય, તોને સૂજે તેવું કરતું મને ન પૂછીશ કંઈ. વૈરાટરાયે પત્ર લખ્યો જાણજો છત્રપતિ, કુંતી નંદન પાંડવો તે અમારા ઘેર નથી. એ રીતે દેશ દેશાંતરના કાગળ પહોંચી ગયા. દુર્યોધન કે જુઓ મામા પાંડવ તે ક્યાં રહ્યા. વલણ વળતા મામો બોલ્યો ધીરજ ધર તું રાય, વદે વલ્લભ મામે કહ્યું કાઢું એ કયું પાય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય,
પવન સુત હનુમાન કી જય, ધરતી માતા કી જય. કડવું ચોથું. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ જન્મે જય રાજન. કહ્યું શકુની મામે એમ, જોવું પાંડવ જડે નો કેમ. એણે પાન મંગાવી લીધું, ભરી સભામાં બીડું કીધું. પછી તેડાવ્યા મલ્લ લોક, આવી ભેગા થયા યથોક. કહ્યું મામાએ બીડું ખાય, શોધ પાંડવોની લેવા જાય. કરે એટલું જે કોઈ કાજ, તેને એક આની દઉં રાજ. સૌ મલ્લે વિચાર્યું એમ, જાય તેનો આવે કુશક્ષેમ. એવે મલ્લ કબીરો જેહ, મલ્લ થઈ રહ્યો છે તેહ. ભીમે વાવમાં નાખ્યા જ્યારે, તેમાંથી ઉગરી ગયો ત્યારે. તે તો રહ્યો છે ત્યાં મલ્લ થઈ, એણે વિચાર્યું મન માહી. લાવ શોધન મારે કરવું, જ્યારે ને ત્યારે એક વાર મરવું. જો શોધ લઈને આવું, તો રાજ્યની લહેરો ઉડાવું. શોધ કરતા જો થાશે મરવું, તો જાશે દાસત્વ કરવું. તેવું જાણીને બીડું લીધું, એણે મુખમાં મૂકી દીધું. મામાએ શાબાશી દીધી, એણે મોકલવા પેર કીધી. લીધો તાંબાનો પત્ર એક, તેમાં સત્તઈ લખી છેક. આ તો છત્રપતિનો યોદ્ધ, લેવા આવ્યો પાંડવની શોધ. એને ખાવા પીવાની સોઈ, રાખજો ક્ષત્રિય સહુ કોઈ. કરી દેવી પાંડવની તપાસ, પોતાના હૃદયમાં હોય વાસ. કદી પોતાની હદમાં ન હોય, તો કામ કરજો સૌ કોઈ. સોનાનું એક પૂતળું કરી દેજો, મલ્લને ઉલટ ધરી દેજો. 100 મણ સુવર્ણ થાય, એવું આપજો લાગીને પાય. એવું લખ્યું પત્રની માય, મલ્લ તૈયાર થયો ત્યાંય. એ તો બળવંતો છે આંધી, 100 મણ લોહાની સાંકળ બાંધી. કેડે બાંધીને ભાલો ચાલ્યો, પત્રકોટમાં બાંધીને ચાલ્યો. તવરાય વદ્ય વચન, પૂછ્યું મામાને દુર્યોધન. મામા પૂતળું લેવા લખ્યું કેમ, તે તો ટાળો તમે મારો વેમ. બોલ્યો શકુની મામો વાણ, તું તો સાંભળ ચતુર સુજાણ. જેને ત્યાં હશે પાંડવ 5, પુત્રું લેતા ઘાલશે ઘાંચ. આપવા દે પૂતળું એહ, તવ ખુવે ક્ષત્રિપણું તેહ. માટે નહીં આપવા દે કોઈ કાળ, તેથી સમજીશું ભોપાળ. બોલ્યો દુર્યોધન ખંખારી, મામા તુજ બુદ્ધિની બલિહારી. પછી મલ્લને આજ્ઞા દીધી, તવ જેમણે રટણ કીધી. મલ્લ પેલો ગયો અંક દેશ, બેઠો સભામાં જ્યાં નરેશ. ડોકમાં પત્ર જેમાં લખેલું, મલ્લે છાતી ઉપર રાખેલું. તે તો વાંચી જોયું અંકરાએ, દીધો આવકાર સભાની માયો. દીધું ખાવા આનંદ ભેર, કીધી કનક પતળાની પેર. 100 મણનું પૂતળું ઘડાવી, આપ્યું મલ્લને ઉલટ લાવી. મલ્લ લઈ ત્યાંથી સંચર્યો, વળી બીજે દેશ પર વર્યો. જેને તે રાજા વાંચે પત્ર, આપે સુવર્ણ પૂતળું તરત. એમ પૂતળા લેતો જાય, એમ 72 ભેગા થાય.
72 સવા 90 મણ સોનું, લીધું 72 ક્ષત્રિય લોકનું. એવામાં દ્વારકા નગરી આવી, મલ્લ ગયો વિચાર લાવી. કૃષ્ણ બળદેવ એમના સગા, માટે કંઈ કર્યા હોશે દગા. માટે અહીં કરું તપાસ, પછી જોઉં બીજાની પાસ. એવે મલ્લે કર્યો મન શુભો, જય જાદવ સભામાં ઊભો. બેઠા બળદેવ જુગદાધાર, પત્ર વાંચ્યો સભામાં તે વાર. બોલ્યા બળદેવજી મુખ એમ, લખ્યો પત્ર તો એ આવ્યા કેમ. નથી પાંડવ મારા ઘેર, મોકલ્યો છે જવાબ ભલી પેર. મલ્લ કહે આ લખાણ જોઈ, આપે છે પુત્રું સૌ કોઈ. તેથી પૂતળું તમે આપો, ક્ષત્રપતિનું વચન સ્થાપો. બોલ્યા બળદેવ સુણ મૂઢમતી, અમે ખંડણી ભરતા નથી. એના તાબાના નહીં અમે, આપીએ નહીં કાંઈ કોઈ સમયે. માટે પૂતળું મળવાનું નથી, મૂંઢ મિથ્યા મરે છે મથી. તવ જેમલ બોલ્યો એમ, મૂંઢ કહો છો કેમ. સોનું દેવાની ન હોય શુદ્ધ, તો મુજને આપો યુદ્ધ. તવ બળદેવને ક્રોધ લાગે, નીચ કિંકર શું યુદ્ધ માગે. એનું છેદી નાખું શીશ, ત્યારે બોલ્યા શ્રી જગદીશ. ધરો શાંતિ અંતકરણ, એનું ભીમ હાથે છે મરણ. માટે તમે નો મારશો ઠેર, કરી નાખો દેવાની પેર. તવ હળદરે ખેલ લડાવ્યો, મલ્લને હળની અણીએ ચડાવ્યો. બળ કરીને ફેંક્યો ગગન, પડ્યો વૈરાટનગર તે દિન. પડ્યો ભાગોળ થઈ બે ભાન, આવી બે ઘડીએ શુદ્ધ શાન. જાણું બોલ્યો હોત વિશેષ, તો જીવતો ન રહે તો લેશ. હવે આ ગામમાં હું જાઉં, લઈ સીધું ને રાંધી ખાવું. પછી પૂતળું લઈ જાય બીજે, એમ ઉઠ્યો જવા મન રીજે. પછી વૈરાટ નગરીની માય, ગયો રાજસભામાં છે ત્યાંય. ઊભો પત્ર ધરીને જ્યારે, વાંચ્યું વૈરાટ રાયે ત્યારે. એવે સમે સજામાં દ્રૌપદી, તેણે પણ વાંચ્યું શુભમતી. જોયું કે અમારી શોધ આવી, હવે તો પ્રભુ લેજો બચાવી. જેવું વાંચ્યું ધર્મરાય, તેથી ચિત્તમાં ચિંતા થાય. બેઠો છે કયો પ્રધાન, તેને લાગ્યું દ્રૌપદીમાં ધ્યાન. એ તો ખંખારી હોઠ બચકારે, સામે જોઈ આંખો મીચકારે. એવે બોલ્યો વૈરાટ રાય, કિંકરુષિને લાગી પાયો. આ તો મલ્લને પૂતળું દેવું, માટે રજા તમારી લેવું. બોલ્યા ધર્મરાય શુભમતી, એને પૂતળું દેવું નથી. ત્યારે વૈરાટ કહે મહારાજા, છત્રપતિની તૂટે નો માજા. હું તો એના તાબાનો પ્રાણી, મારું ઘર કરે ધૂળ ધાણી. બોલ્યા ધર્મ ભવિષ્ય તારું, પાડવું પડશે વેણ મારું. તો બોલ્યો વૈરાટ રાય, થાવો જેમલ મલ્લ વિદાય. અમે પૂતળું દેવાના નથી, ત્યારે મલ્લને થયો ક્રોધ અતિ. બોલ્યો વિપરીત થઈ મુજ બુદ્ધ, કર વૈરાટ મુજ સંગ યુદ્ધ. ત્યારે ધ્રુજ્યો વૈરાટ રાય, કહો મહારાજા હવે કેમ થાય. બોલ્યા ધર્મ તે તો તું જાણે, તવ રાય અતિ શોક માણે. નથી કૈયાનું વાતમાં ધ્યાન, થયો દ્રૌપદીમાં ભૂલતાન. કર્યો દ્રૌપદીએ વિચાર, રડ્યા દૃષ્ટને ખવડાવું મારો. એમ જાણી કૈયા સામું જોયું,
કહીએ જાણ્યું હવે મન મોયું, એ તો હરખી ગયો મન સાથ, હસ્તે મોઢે મૂછે ધર્યો હાથ. તવ દ્રૌપદીએ કરી શાન, મલ્લ જેવા તમે મસ્તાન. ઉઠો મેઘની પેરે ગાજો, મન મૂકીને એને બાજો. તવ કૈયાએ જાણ્યું એમ, થયો શેરંદ્રીને પ્રેમ. મલ્લને બાજુ તો ખુશી થાય, બરોબર મને વશ બની જાય. એવું સમજી કૈયાજીએ વિપરીત કૂદી બોધ, ગુલામ મલ તું રાજા સાથે શું માગે છે યુદ્ધ. તું તારા મનમાં શું સમજે થાશે કાળો કેર, હમણાં હું ઊભો થઈને મારી નાખું ઠેર. મલ્લ કહે તું આવ ત્યારે લડીએ સભામાય, તવ કૈયાજી ઊભો થયો થનાર હોય તે થાય. મનમાં મલ્લનો ભય છે ભારે, હૈયું બળે ચોરાય. ઊંચું નીચું દ્રૌપદી સામું પોતે જોતો જાય. પછી સતીએ શાન કીધી છો સુરા સરદાર, મિથ્યા ચાળા કેમ માંગ્યા સાને કર્યો છો વાર. એટલે પાછું તાન ભરાયું ઊભો થઈ ગાજ્યો, બાયું ચડાવી દ્રૌપદી સામું જોઈ મલ્લને બાજ્યો. તેઓ જ મલ્લે મહાબળ કરી બોચીમાંથી જાલ્યો, માથા ઉપર ફેરવીને તરત બગલમાં ગાલ્યો. બળ કરીને મલ્લે દબાવ્યો ભાંગી ગયું શરીર, ઓ બાપ કહી ચીસ નાખી મોઢે વહ્યું રુધિર. એટલે વૈરાટે બૂમ પાડી વચન તમારું સ્થાપો, મારા પ્રધાનને મૂકી દો તો પૂતળો તમને આપો. એટલે મલ્લે નાખ્યો સભામાં પૂરણ પડ્યું દુઃખ, દ્રૌપદીએ શાન કરીને મરડ્યું પોતાનું મુખ. કૈયાએ તવ પડ્યા દ્રૌપદીને કરી શાન, અરે રે હું ચોટ મૂક્યો માટે થયો હેરાન. દ્રૌપદી જતી રહી ભુવનમાં, દૃષ્ટને શિક્ષા કરાવી, તો પણ દુર્મતી કૈયાને શાન કંઈ જ ન આવી. વલણ શાન વળી નહીં મૂંઢને, પર પ્રેમ દાસો પ્રીત. કહે વલ્લભ દુઃખ દિલ નહીં, ચોટ્યું વિષયમાં ચિત્ત. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય, દ્વારિકાધીશ કી જય. કડવું પાંચમું. વૈશંપાએ એણ પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું વૈરાટ પર્વ મહિમાય. દ્રૌપદીનું ધ્યાન ધરતો પડ્યો છે કયો સભાની માય.